વિદ્યાર્થી મિત્રો, આજ રોજ આપણે નવું પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છે ત્યારે શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલ મેદપુરમાં વિષય ગણિત ધોરણ 10 પ્રકરણ 5 સમાંતર શ્રેણી આપણે શરૂ કરીએ છીએ। સૌથી પહેલું તો આપણને એ વસ્તુ ખ્યાલ હોવી જોઈએ કે શ્રેણી અને એમાંય સમાંતર શ્રેણી કોને કહેવાય। તો આપણે એક વસ્તુ જાણીએ છીએ કે શ્રેણીમાં કોઈ પણ પદો તમને આપેલા હોય તો અહીંયા આગળ મેં લખ્યું છે, ધ્યાનથી વાંચીએ તો પુરોગામી પદ એટલે કે પ્રથમ પદ સિવાયના માં કોઈ અચળ સંખ્યા ઉમેરવાથી પછીનું પદ મળે। દાખલા તરીકે અહીંયા આગળ પ્રથમ હું લઉં છું, કોઈ એક સંખ્યા 5 છે, એને આપણે પ્રથમ પદ ગણીએ તો પ્રથમ પદની અંદર હું કોઈ એક સંખ્યા અહીં લખ્યું ને તમે કે અચળ પદ એટલે કે સંખ્યા ઉમેરતા હું 3 ઉમેરું છું તો 5 + 3 એ તમારું બીજું પદ થશે। આ તમારું કયું થયું? પુરોગામી પદ। અને ઉમેરવા પછી મળતું એક આ જે પદ મળ્યું એ અનુગામી પદ થશે, એટલે પછીનું પદ થશે। એટલે આ કેટલા થયા ધ્યાનથી સમજો તો 5 પછી 3 ઉમેર્યા એટલે 8 થયા। હવે આની આ જ સંખ્યા હું નેક્સ્ટ સ્ટેપની અંદર ઉમેરું છું તો 5 + 3 + 3 તો કેટલા થશે? 5 ને 3 8, 8 ને 3 11, તો 11 થશે। ફરીના સ્ટેપની અંદર હું કહું તો 5 3 3 અને બીજા 3, 5 + 3 + 3 + 3, તો એનો અર્થ શું થયો કે 5 ને 3 8 ને 3 11 ને 3 14। એમ તમે આગળ આની અંદર ઉમેરશો તો 14 ને 3 17, એમ આગળ ને આગળ વધતી જ જાય। તો આવી શ્રેણીને તમે સમાંતર શ્રેણી તરીકે ઓળખાવી શકશો। એટલે કહેવાનો અર્થ એક જ છે કે જ્યારે પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદમાં આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરી મેળવી શકાય તેવી સંખ્યાઓની યાદીને સમાંતર શ્રેણી કહેવાય। અહીંયા ધ્યાનથી જુઓ તો 3 3 3 3 ઉમેરતા ગયા પ્રથમ પદ સિવાય, તો 3 3 ઉમેરતા ગયા તો આ જે સંખ્યાઓની જે યાદી બની એને આપણે શું કહીશું? સમાંતર શ્રેણી તરીકે ઓળખાવીશું। પણ આ સમાંતર શ્રેણી હોવા માટે અહીંયા આગળ જે પ્રથમ પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, પ્રથમ દ્વિતીય ત્રીજું ચોથું પાંચમું એમ આગળ વધતા એ પ્રત્યેક પદોની વચ્ચેનો તફાવત સરખો જ હશે। ધ્યાનથી તમે જુઓ તો 5 અને 8ની વચ્ચેનો તફાવત કેટલો? 3। 8 અને 11ની વચ્ચેનો તફાવત કેટલો? 3। 11 અને 14 વચ્ચેનો તફાવત કેટલો? 3। 14 અને 17 વચ્ચેનો તફાવત કેટલો? 3। તો એનો મતલબ શું થયો કે સમાંતર શ્રેણી કોને કહેવાય? તો કે પ્રત્યેક ક્રમિક પદો વચ્ચેનો તફાવત સરખો હોય તો તેવી શ્રેણીને સમાંતર શ્રેણી તરીકે ઓળખાવીશું। હવે મનમાં પ્રશ્ન થાય કે સાહેબ આ જે સામાન્ય તફાવત છે તે કેવો હોઈ શકે? તો એ ધન સંખ્યા પણ હોઈ શકે કે ઋણ સંખ્યા પણ હોઈ શકે છે। એટલે કે આગળ જોઈએ। હવે હું અહીંયા આગળ બહુ ધ્યાનથી સમજીએ કે આ તો એક ઉદાહરણ આપીને તમને સમજણ પાડી, પણ હવે હું તમને કહું છું કે ધારી લઈએ કે ધારો કે પ્રથમ પદ અહીંયા આગળ તમને કહી દીધું કે એ લીધું છે, પ્રથમ પદ એ, અને સામાન્ય તફાવત ડી લઈએ, એ ડી તમને બતાવ્યો છે। તો અહીંયા આગળ ઉપરના જે ઉદાહરણ જોયું એને એ જ પ્રમાણે પ્રથમ પદ એ લીધું આપણે, તો એના પછીનું પદ કયું આવશે? તો કે સામાન્ય તફાવત ઉમેરવાનો છે તે આવે। એટલે એનો અર્થ શું થયો? તો કે a + d। પછી જ્યારે બીજું પદ આપણે ઉમેરીશું
તો તે વખતે કેટલા બીજા એક ડી ઉમેરાશે એટલે a પ્લસ 2d થશે. પછીનું પદ બહુ ધ્યાનથી ઉપર તમે જોશો તો પણ તમને ખ્યાલ આવી જશે કે a પ્લસ 3d થશે. એમ આગળ ને આગળ વધતું જશે. તો આ પ્રકારની જે શ્રેણી છે તો એને સમાંતર શ્રેણી તરીકે જ ઓળખાવીશું કે જેનું પ્રથમ પદ a હતું અને સામાન્ય તફાવત કયો હતો d હતો. તો આ પ્રકારની શ્રેણીની જે સ્વરૂપ આપણે જે દર્શાવ્યું છે એને આપણે સમાંતર શ્રેણીનું કયું સ્વરૂપ કહીશું? વ્યાપક સ્વરૂપ કહીશું. તમને ટૂંકા સવાલની અંદર પૂછાઈ શકે છે કે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ લખો તો કયું લખશો? આખું લખવું પડે અહીંયા કે જ્યાં લખ્યું તે પ્રમાણે કે પ્રથમ પદ એ હોય અને સામાન્ય તફાવત ડી લેતા a પ્લસ ડી a પ્લસ 2d a પ્લસ 3d એન્ડ ડોટ 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 જે સમાંતર શ્રેણી દર્શાવે છે તેને સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ કહે છે. હવે આ સમાંતર શ્રેણી બે પ્રકારની હોઈ શકે કે જેની અંદર આપણે ધ્યાનથી જો જોઈએ તો કેટલીક શ્રેણીઓ તમારી પાસે એવી પણ આવશે આગળ ભણીશું એટલે કે જે શાંત પ્રકારની હોય છે કે જેની અંદર આ જે રકમ છે તો 5, 8, 11, 14, 17 ડોટ 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 કરીએ છીએ. ડોટ ડોટ ડોટનો અર્થ શું થાય કે આગળ એ સંખ્યા વધતી જાય છે અને પાછળ કોઈ એક સંખ્યા તમને માનો કે બતાવી દીધી 23 બતાવી તો એનો અર્થ શું થયો કે અહીંયા આગળ નિશ્ચિત સંખ્યા થઈ ગઈ. તો આના પછી કયું આવતું હતું? 20 આવશે અને પછી 23 આવશે. એટલે અહીંયા આગળ ધ્યાનથી જુઓ તો 1, 2, 3, 4, 5, 6 અને 7 તો આ સમાંતર શ્રેણીની અંદર કેટલા આવ્યા? 1, 2, 3, 4, 5, 6 અને 7 7 સભ્યો છે. એટલે આંકડો નિશ્ચિત છે, સભ્યોની સંખ્યા નિશ્ચિત છે, માટે એને કયા પ્રકારની કહીશું આપણે? શાંત સમાંતર શ્રેણી કહીશું. પરંતુ હમણાં મેં આવી રીતે લખ્યું હતું કે આ જે છે સમાંતર શ્રેણી a પ્લસ ડી a પ્લસ 2d a પ્લસ 3d ડોટ 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 કંઈ પાછળ છેલ્લી જે સંખ્યા જે હોય એ તમને આપેલી ન હોય તો એવીને તમે શું કહીશો? અનંત, અથવા તો એનું કોઈ છેડો છે નહીં માટે એને આપણે શું કહીશું? અનંત સમાંતર શ્રેણી કહીશું. હવે બહુ ધ્યાનથી સમજીએ કારણ કે હવે સ્વાધ્યાય 5.1 જ્યારે આપણે ગણવા જઈશું બીજા લેક્ચરની અંદર ત્યારે આ વસ્તુ બહુ જ મહત્ત્વની રહેશે કે ધારો કે કોઈ સમાંતર શ્રેણી મેં ધારી લીધી છે કે એનું એક પદ પ્રથમ પદ એ છે તો એના પછીનું પદ છે એ a1 છે, ત્રીજું પદ છે એ a2 છે, ચોથું પદ છે એ a3 છે ડોટ 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 હોય તો એનો સામાન્ય તફાવત કેવી રીતે શોધવો? તો અહીંયા આગળ બહુ ધ્યાનથી સમજી લો કે દાખલા તરીકે અહીંયા આગળ તમને મેં બતાવી હતી કઈ શ્રેણી 2, 4, 6, 8, 10 આ ડોટ 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 કરી એટલે એનો અર્થ શું થયો કે એની સંખ્યા નિશ્ચિત નથી માટે એ કઈ થશે? અનંત શ્રેણી થશે, અનંત સમાંતર શ્રેણી થશે. હું સમાંતર શ્રેણી કેમ કહું છું ધ્યાનથી સમજો કે આગળ પણ આપણે એવું કહ્યું કે પ્રત્યેક ક્રમિક પદો વચ્ચેનો તફાવત કેવો હોવો જોઈએ? સરખો હોવો જોઈએ. પછી એવું નહીં ચાલે કે પહેલાં બેની અંદર સરખું હોય અને બીજા બેમાં જુદું હોય, એવું નહીં. બધા જ પદોની વચ્ચેનો સામાન્ય તફાવત એક સરખો હોવો જોઈએ. દાખલા તરીકે આ પદ છે, આ શ્રેણી છે તો આ શ્રેણીની અંદર આ બે પદોનો મારે તફાવત શોધવો હોય તો કેવી રીતે શોધાશે? તો ડિફરન્સ સામાન્ય તફાવત. આપણું સૂત્ર શું હતું? ધ્યાનથી સમજો કે પાછળનું જે પદ હોય અને માઇનસ આગળનું પદ કરવાનું છે. એટલે કે અહીંયા ગાડી આનું નામ શું આપણે આપ્યું હતું? ધ્યાનથી જુઓ અહીંયા તો a1 a1 a2 a3 એન્ડ ડોટ ડોટ ડોટ. તો એનો અર્થ શું થયો કે પાછળનું પદ માઇનસ આગળનું પદ એટલે એનો અર્થ શું થયો? તો 4 ઓછા 2 તો આનો જવાબ કેટલો આવશે? 2 આવશે. બીજો ડી શોધીએ, આ બંને વચ્ચેનો તફાવત શોધીએ ક્રમિક પદો વચ્ચેનો. તો ડી બરાબર a2 માઇનસ a1 તો કેટલો થાય? ધ્યાનથી જુઓ
તો કેટલો થશે 6 માઇનસ 4 એના બરાબર પણ 2 આવ્યા. જો આ બેનો શોધશો તો પણ કેટલો આવશે ડી બરાબર A3 માઇનસ A2 બરાબર કેટલો થશે તો કે 8 માઇનસ 6 કારણ કે આ બંનેનો શોધીએ છે ને 8 માઇનસ 6 તો પણ 2 આવ્યા. તો અહીં ધ્યાનથી જુઓ તો 2 2 અને 2 પ્રત્યેક ક્રમિક પદો વચ્ચેનો તફાવત સમાન છે માટે અને આપણે શું કહીશું સમાંતર શ્રેણી કહીશું. આ જ પ્રકારના દાખલા પરીક્ષામાં પણ પૂછાતા હોય છે કે તમારે નીચે દર્શાવેલી શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં તે ચકાસો. તો ચકાસતી વખત શું ધ્યાન રાખીશું કે સામાન્ય તફાવત જે છે એ સામાન્ય તફાવત કેવો હોવો જોઈએ સમાન હોવો જોઈએ. આ પ્રકારના દાખલા આપણે સ્વાધ્યાય 5.1માં ગણીશું. હવે અહીંયા આગળ ધ્યાનથી જોઈ લઈએ તો ડીને હું આ રીતે પણ દર્શાવી શકું છું કે ડી બરાબર A2 માઇનસ A1. કેમ તો કે અહીંયા આગળ A1 માઇનસ A તો A1 પાછળનું પદ છે અને એનું આગળનું એટલે આ બંને વચ્ચેનો તફાવત અહીં મળ્યો. આનો શોધવાનો તો શું થશે A2 માઇનસ A1. આ બેનું શોધવાનું હોય તો A3 માઇનસ A2. ટૂંકમાં પાછળના પદમાંથી આગળનું પદ બાદ કરવાનું એટલે તમને જે તફાવત મળે તે એ ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે. બાકીનું કામ સ્વાધ્યાય 5.1 બીજા વિડીયોની અંદર જોઈશું. ત્યાં સુધી સૌ વિદ્યાર્થીઓ આજે જે ચાલ્યું આપણે શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલ મેદપુરમાં કે પ્રકરણ 5 સમાંતર શ્રેણી પુરોગામી પદ અનુગામી પદ બાદબાકી અને એક પદ ઉમેરતા જઈએ નિશ્ચિત સંખ્યા ઉમેરતા જઈએ તો જે સંખ્યાઓની યાદી મળે છે તેને આપણે સમાંતર શ્રેણી કહ્યું હતું. અને પ્રત્યેક પદ જે અચળ પદ છે એને આપણે શું કહ્યું સામાન્ય તફાવત કહ્યો. જો પદ એ હોય પ્રથમ પદ એ હોય અને સામાન્ય તફાવત ડી હોય તો તેનું સામાન્ય વ્યાપક સ્વરૂપ લખવું હોય તો આ રીતે લખતા હતા કે એ બીજું પદ A પ્લસ ડી પછી A પ્લસ 2D A પ્લસ 3D એ સમાંતર શ્રેણી દર્શાવે છે અને એને વ્યાપક સ્વરૂપ કહે છે. સમાંતર શ્રેણીના 2 પ્રકાર હોય શાંત સમાંતર શ્રેણી કે જેની સંખ્યા નિશ્ચિત હોય અને અનંત સમાંતર શ્રેણીનું સંખ્યાનું નિશ્ચિતપણું હોતું નથી. હવે ત્યારબાદ સામાન્ય તફાવત કેવી રીતે શોધવાનું તે આપણે એક ઉદાહરણ દ્વારા પણ હમણાં જોયું. એ પણ આ જ રીતે આપણે શોધી શકીએ છીએ. પ્રત્યેક ક્રમિક પદો વચ્ચેનો તફાવત સરખો જ હોવો જોઈએ તો જ એ સામાન્ય શ્રેણી બનશે. થેન્ક યુ.